ઉત્તરાયણ પોલીસે કઠોર ગામ વિસ્તારના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 10 ઇસમોને ઝડપી પાડ્યા. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લખદેરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કઠોર ગામના ગુલિસ્તાન નગર સ્થિત એક રહેણાંક મકાનમાં રૂપિયા પર 3 પત્તીનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડી કુલ 10 આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન, ગંજી પત્તા સહિત કુલ 89,010નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પાર્ટ B ગુનો રજિસ્ટ્રેશન નંબર મુજબ જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.